અન્ય એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। તો ભારે વરસાદના કારણે માઉન્ટ આબુનું નખી લેક છલોછલ ભરાયું છે। ભારે વરસાદની વાત કરીએ કે માઉન્ટ આબુના પહાડોમાંથી ઝરણા વહેતા થયા છે। નયનરમ્ય દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। માઉન્ટ આબુની વાત કરીએ કે ભારે વરસાદના કારણે પહાડો પરથી નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે। માઉન્ટ આબુમાં પહાડો પરથી પાણી વહી રહ્યું છે। ભારે વરસાદના કારણે માઉન્ટ આબુનું નખી લેક છલોછલ ભરાયું હતું। તો આ સાથે જ માઉન્ટ આબુના પહાડોમાંથી ઝરણા વહેતા થયા હોય તેવા નયનરમ્ય દ્રશ્યો પણ હાલ સામે આવી રહ્યા છે। તો પહાડો પરથી નયનરમ્ય દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે। માઉન્ટ આબુની વાત કરીએ કે માઉન્ટ આબુના નયનરમ્ય દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। તો ભારે વરસાદના કારણે માઉન્ટ આબુનું નખી લેક પણ હાલ છલોછલ ભરાયું છે। આ તમામ દ્રશ્યો માઉન્ટ આબુના નયનરમ્ય દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। ડ્રોન દ્વારા જે આ દ્રશ્યો સામે આવ્યા છે તો પહાડો પરથી નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે। તો ભારે વરસાદના કારણે માઉન્ટ આબુનું નખી લેક પણ છલોછલ ભરાયું છે। પ્રવાસીઓમાં પણ હાલ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સેલ્ફી લેતા લોકો પણ ત્યાં દેખાયા હતા। માઉન્ટ આબુના પહાડોમાંથી ઝરણા વહેતા થયા છે। તો પહાડો પરથી પાણી વહી રહ્યું છે। પહાડો પરથી નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે। સંવાદદાતા કમલેશ અમારી સાથે જોડાઈ ગયા છે। માઉન્ટ આબુના પહાડોમાંથી ઝરણા વહેતા થયા હોય તેવા નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે। શું વધુ અપડેટ? બિલકુલ, આજથી માઉન્ટ આબુમાં અત્યારે 24 કલાકમાં 3 ઇંચ જેવો વરસાદ પડી ગયો છે અને એના પહાડો જે ડુંગરાઓ છે ઊંચા એનામાંથી જે ઝરણા વહેતા થયા છે, વહેતા ફાસ્ટ ઝરણા આવે છે એ લોકોનો જોવાનો અદ્ભુત નજારો માણી રહ્યા છે અને એ ઝરણાનું પાણી નક્કી લેકમાં આવે છે। નક્કી લેક ઓવરફ્લો થઈને નીચે વહી રહ્યું છે, જે માઉન્ટ પહાડોમાંથી અમીરગઢની કલડી નદીમાં આવી રહ્યું છે। આટલો વરસાદ છતાં પણ લોકો, મોસ્ટ ઓફ ગુજરાતના લોકો આ પ્રવાસે આવે છે અને આ નવો નજારો જોઈ અને આનંદ માણી પ્રકૃત થાય છે। આભાર કમલેશ માહિતી બદલ।